તો જય માતાજી ને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા મારા મિત્રો બધા? તો ભાઈને કહતા બીજો દિવસ છે પાણી વારવાનો। હજી અવાજમાં ગળું બેસી ગયું એટલે તમને ખબર છે થોડોક ફેર પડી ગયો છે। આજ વાંધો નથી, ઉધરસ થોડીક ઓછી છે અને આવું છે મિત્રને કહું। અને પાણી ચાલુ છે લગભગ બધા નાના મોટા થઈને 7-8 નાકા અલા 12 નાકા જેવું છે કંઈક। તો આવું છે મિત્રને 6:30 વાગ્યામાં આવી ગયા આપણે એક। તો આવું છે મિત્રને પહેલું ને બીજું નાકામ ચાલુ કરી દીધું પાણી। આવું છે તો સવારનો નજારો હું તમને બતાવું કેમ બાકી હે વ્યૂ આવે ને એક નંબર। આ સવારનો નજારાની વાત છે ભાઈ। ખેતરમાં હોય ને આવો નજારો જોવા મળે, સિટીમાં આવો નજારો જોવા ના મળે ભાઈ। એક નંબર હો, આ ભગવાનની કૃપા કહેવાય ભાઈ। અને આપણું પાણી જો આવે છે ધોવાડા કાટતું કાટતું, જો આ ધોવાડા જેવું દેખાય ને એ આપણું પાણી પહોંચી ગયું છે કેમ બાકી। અને અવાજ આવે વાયુમાંથી આવે છે ભાઈને કહું એટલા નાકા છે આનીકરની સાઈડના છે ને બધે નાકા વારવાના છે। ઓનીકરની સાઈડના છે ને બધા પી ગયા છે બરાબર। તો આવું છે મિત્રને કહું આનીકરના બધા પી ગયા। એક ઠેલું નાખવું હતું એ વારી આવ્યો હું, અને હવે છે ને આનીકરના સાઈડના રહ્યા છે આટલા નાકા। આ ટૂંકા ટૂંકા છે ટૂંકમાં। અને વાયુમાં થોડુંક પાણી કાપવું પડ્યું કેમ કે વાયુમાં પાણી ધોરિયામાં પાણી હમાતું નહોતું એટલે અમે 2 જગ્યાએથી પાણી કાપ્યું છે। એક જગ્યાએ લાઈન તૂટલી છે અને વાયુ ભેરી આખી હબાવ ભાઈને કહું છું। તો આવું છે મિત્રને કહું છું, વાડીનો લુક આવો કંઈક છે। કેમ બાકી આ એક જોયા જેવું છે, કાંઈ ઘટે નહીં એવું વ્યૂ અટાણે સવારમાં મોર્નિંગમાં એક નંબર। તો ચાલો મિત્રો હવે આગળ તમે બન્યા રહેજો। તો મિત્રો આપણે પાણી વારીને તો લગભગ આવતા જ હતા, લગભગ 10 વાગ્યા ટુકડા આપણે આવતા રહેતા। અને પછી હોઈ ગયો તો બહાર, થોડુંક કામ હતું અને આજે રવિવાર હતો અને થોડુંક એવું કામ હતું એટલે બહાર હોઈ ગયો તો। ત્યાં કંઈ કોઈ જાતનો કંઈ શૂટિંગ ઉતારવાનો કંઈ વેત આવ્યો નથી ચાલુ કરવાનો કે એવું કંઈ વિડીયો ઉતારવાનો। તો આવું હે મિત્રને કહું છું। અત્યારે આપણે દુકાને બેઠા રહીએ, માવાના પાર્સલ થોડાક વારી લીધા છે અને વારવાના બાકી છે। તો આવું હે મિત્રને કહું છું। થોડીક ઘરાકી હતી સવારની અને બપોરની થોડીક હતી, પતાવી દીધી છે અત્યારે આપણે। અટાણની હવે તૈયારી પાછી ફૂલ કરવાની છે, થોડીક તૈયારી કરી લીધી છે। માવાના પાર્સલ વારવાના છે અને થોડું ઝીણા મોટું કામ છે એવું છે મિત્રને કહું છું। તો આવું છે મિત્રને કહું છું બરાબર। તો હવે આગળ તમે હવે બન્યા રહેજો। તો મિત્રને કહું છું અહીંયા પીડા છે માવા, તાત્કાલિક કોઈને જોતા હોય એટલે આપણે અહીં બનાવવાનું હેલું પડે બરાબર છે। માવો સોપારી અને પાવડર નાખેલો કમ્પ્લીટ હોય એમાં, અને બાકીનો પાવડર વગરનો ખાવો હોય જેને માવો પાવડર વગરનો એને પણ અલગથી બનાવી દેવામાં આવે। તો આ રીતનું છે, હજી પાર્સલ ભરવાના બાકી છે અને જે ડબલું આખું ભરવાનું બાકી છે। અને કોથળીમાં તો હજી માવા જાજા છે, એમ તો જાજા બધા એટલે ઘણા બધા છે બરાબર છે। હજી લગભગ 30, 40, 50 જેટલા આવી છે એમને છે કે માવા। તો આવું છે મિત્રને કહું છું। અને હજી માવાના પાર્સલ એક ડબલું ભરવું અને અડધી કોથળી ભરવી છે। તો આવું છે મિત્ર, હવે આગળ તમે હવે કન્ટિન્યુ જોયા કરજો।